માથા પર ગાંહડી લીધી છે ને ઘણા સમય આખી ડાળ ગુંદાની ભરાઈ ગયેલી છે જો પાકી ગઈ છે એક. હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્તે, સીતારામ. અમારા મારુતિ નંદન બ્લોકમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છે ને? બધા મજામાં તો છો, અમે પણ મજામાં થઈ. તો ચાલો, આજે આપણે રજા છે અને રજામાં આપણે થોડુંક કુવળ રહી ગયું હતું આપણે વાડીમાં, તો આપણે એને ઘરમાં પૂરી દેવાનું છે. અને ચોમાસા આપણે ગાય ભેંસ છે ને હેઠે કોરું કરવા કામ આવે, તો પાર્ટના મમ્મી વેવશે અને મારે ગાહાડી ભરી દેવાની છે. ટ્રેક્ટર હોવા છતાં અમારે તો જો ગાહડી ઘેરે ઉપાડવાનું છે. ટ્રેક્ટર નથી આવી દેતા, કેમ કે આ બે ત્રણ ગાંડા ટ્રેક્ટર તો ખબર ખોટો અહીંયા આમ છે આમ તો, એટલે ટ્રેક્ટર લાવવા નથી આપણે. ટ્રેક્ટર તો ઘરે છે જ તે આપણે. આ બધી વાડીમાં અમારે ઘઉં હતા ને કુવળ અડધું વેચી દીધું ને અડધું માલને કોરું કરવા હાટું રાખ્યું છે. તો હવે આપણે ટોપ કરી નાખીએ અત્યારે, કેમ કે ચોમાસું આવવામાં 2-3 મહિનાની વાર છે, એટલે અગાઉ બધી આ તૈયારી કરવી પડે ને માલઢોરને, જેથી કરીને ચોમાસામાં ગંદકીમાં ને ભીનામાં બેસવું ન પડે. એટલે જો આ કુવળથી કોરું કરી નાખ્યું એટલે સરસ મજાના બેસી જાય. તો ચાલો આપણે ગાહાડી ભરી નાખ્યું એક. જો આપણે ગાહાડી ભરી નાખી છે આમાં. એક ગાહાડી અહીંયા ભરી, એક ઘાસડી અહીંયા ભરી છે આપણે. અને જો આપણે બાંધી નાખવાની છે ઘાસડી હવે. તમે માથા પર ગાંહડી લીધી છે ને ઘણા સમયથી માથામાં વજન નથી ઉપાડ્યો, એટલે વજન બહુ લાગે છે, એટલે એની જવા દેવી છે હવે. તો પાર્થના મમ્મી ગાહાડી નાખવા ગયા છે ને આપણે બીજી ગાહાડી ભરી નાખ્યું અહીંયા. અને ગાહાડી બાંધી નાખશું આવે એટલે સીધી વ્યવહારની જ રહી. અને છે જરીકમ તો કુવળ જ તે જોઈ શકો. અને બીજું વધે એટલે અહીંયા ફળ નાખો છે આમાં વાડીમાં. અને આ તો શું છે, કોરું કરવા કામ આવે માલને આપણે. હું હીરા જ કહું છું તોય અમારે પોરો નથી. ખેતી કરતી જવાની અને હીરા કહતા જવાના. તો તમે ચશ્મા હું આમ પહેર્યા છે? ચશ્મા પહેરવાનું કારણ એ છે કે મારે આંખમાં આંખમાં થોડો બાવા વળે છે, તેના કારણે પવન ન લાગે એટલે ચશ્મા પહેર્યા છે. એને ગરમીના લીધેથી ને એને થોડીક આંખ આવી ગઈ છે. અને બીજું આંખમાં આ કુવળ ઉડે એટલે ઝીણી આંખ ભરાઈ જાય આખી કુવળથી, એટલે આપણે ચશ્મા પહેર્યા છે. હા, બીજું કાંઈ કારણ નથી. અને એમી જો ચશ્મા કાંઈ પહેર્યા નથી, એમી તો બાડા થાય તો હાલશે હવે. હા, ચાલો દોસ્તો, આપણે કુવળ ભરાઈ ગયું છે અહીંયા કમ્પ્લેટ. અને થોડું ઘણું રહ્યું છે એ આપણે ખંભાળે ફોલાઈ નાખ્યું. જોઈ શકો આ બધું કુવળ ભરાઈ ગયું છે આપણે અહીંયા વધુ એટલું. હવે જેવું તેવું રહ્યું છે એ પછી આપણે ફળ નાખશું. અને હવે આપણે જવાનું છે સરગવાના ડૂલ ચોપવા, કેમ કે આપણે સરગવામાં અમુક ડૂલ હતા એ આપણે ઠેલીમાં રોપી દેવાના છે અત્યારે, જેથી કરીને ચોમાસું આવે એ પહેલાં આપણે વાડીમાં સોંપી દેવાના. પેલો વરસાદ પડે એટલે ડૂલ આપણે સીધા વાડીમાં જવા દેવાના છે. એટલે આપણે અગાઉ આપણે ડૂલ એને આપણે ઘરે ઉછેર કરી નાખવાનો છે ડૂલનો. આપણે ડૂલ સોંપી દઈએ સરગવાના. અમારા વિડીયો કન્ટિન્યુ બનાવી રહી ગયો. જોઈ શકો દોસ્તો, પાર્થા મમ્મી કુવળ વેવ્યું છે અને વેવીને ઢગલો અહીં કરી નાખ્યો છે એને. જોઈ શકો આ બધું કુવળ આપણે વેવી નાખ્યું છે. આખો આપણે ચોમાસામાં અહીંથી કુવળ વેવવાનું છે. પછી પાર્થના પપ્પા હવે જો ઢગલો સારો કરવા મળ્યા છે. આ બધું કુવાળનો ઢગલો મેં એકલી વેવ્યો. સરસ, આવું તો કાલે નહોતું. તો જોઈ શકો દોસ્તો, ઢગલો આખો કમ્પ્લીટ થઈ ગયો સવાર રેડી. અને હવે આ ઢાંકી દઈશું પછી આપણે નિરાય છે. અને હવે આપણે જવાનું છે સરગવાના ડૂલ ચોપવા, જે મારી પાછળ છે. આપણે ઠેલી ભરી હતી આપણે 7-8 દી પહેલાં, તો આપણે ડૂલ સોંપી દેવી છે એવી. અને ચોમાસું નજીક આવે એ પહેલાં આપણે વાડીમાં રોપી દઈશું એને.
પીવા બેસી ગયા છીએ આપણે અહીંયા ગુંદા જો ખરી ગયા છે ઢગલો થઈ ગયો કામ કરીને તમે આવો ને તમને પાણી બહુ ભાવે અને અને બેહીને બેહીને પાણી પીવો ને તમને ગાંઠા આવે એટલે કામ કરેલું પાણી તમને મીઠું લાગે છે એને જેવું છે આમ તો અને જો ગુંદા ખરી ગયા બધા વીણી લીધા હતા ગુંદા અમારા ઘરના છે અહીંયા આંગણામાં જ ગુંદો છે જો અને લટા લૂમ આવ્યા છે ગુંદા વણ બહુ ગુંદા વધારે આવ્યા છે વરહો વરસ કરતાં વણ વધારે છે સરસ મજાના ગુંદા છે જો આથણું કરવું હોય લઈ જાય જોજે એમ જોતા હોય બહુ ગુંદા વણ આવ્યા કા દર વર્ષ કરતાં વણ ગુંદા સરસ મજાના આવ્યા છે દાળ ભરેલી છે આખી દાળ ગુંદાની ભરાઈ ગયેલી છે જોઈ શકો લૂમે લૂમ ગુંદાની આવી છે જો આખો ગુંદો ભરાઈ ગયો છે જો અને જોઈ શકો દોસ્તો આપણે અત્યારે આવી ગયા છીએ આપણે આંબામાં આટો મારવા જો આપણે આવી કેરી આવેલી છે ઘડિયા કેરી આવેલી છે એક સાથે ઘડિયા ને ઘડિયા છે જો આમાં જો 3 કેરી છે એક હારે ઘડિયા કેરી આવેલી છે અને આ બધા આપણને રોપડા આપણને મળ્યા છે નવા ગામ વાળા તરફથી 2 વર્ષ પહેલા આપણને આપ્યા હતા અને ખૂબ ખૂબ આભાર કે અમને એને 100 જેટલા રોપડા આપ્યા હતા આંબા શીકોડા જે જોવું એમને આપ્યું હતું એમનો ખૂબ ખૂબ આભાર કે અમને રોપડા આપ્યા અને અમે એને ઉછેરી દીધા મસ્ત જોઈ શકો કેરી જો પાકી ગઈ છે જો તોડ લીધું હે એને લે ઝાડવે પાકી ગઈ જો આ ઝાડવે કેરી પાકી ગઈ છે જો આવી પાકી અને આ જો લુરખા છે આંબામાં પાર્થન ઉપર જો કેરી ખાવા મળ્યા પાકલ કેરી જો કેરી મસ્ત પાકી ગઈ છે એક અને હુડા ખાવા મળ્યા છે હુડી તું ચાલે અને જો કેરી સરસ મજાની એક નંબર આવેલી છે અહીંયા આથણામાં વાપરવાની છે આપણે આથણાને એવું ખાવાની છે પકવવાની છે હા અને આંબો કાંઈ એટલો બધો મોટો નથી જો અવડો જ છે આંબો ગુડખા કેરી આવેલી છે જો અમારા વાડીમાં સરસ મજાના આંબા છે અને આંબા વરસ દિવસના 2 વર્ષના થઈ રહ્યા આ ચોમાસામાં 3 વર્ષ થઈ ગયા આમ જો આવી કે કેરી સરસ મજાની આવી છે તો પાર્થનો પાયા પાકલ કેરી તોડી લીધી છે ને હવે આપણે એને થોડી પૂરી કરી નાખી એને જો ખાઈ લીધી છે હવે આપણે ખાવાની છે કેરી આંબામાં નાના આંબામાં કેરી વધારે આવી જોઈ શકો આ ઘીણો આમ તો આંબો છે તો 20-25 કેરી છે આમાં આમ તો વધારે છે 20-25 વધારે કેટલી કેરી વધારે છે 1 મણ કેરી છે આમ 1 મણ કેરી છે એમ કે છે તો આવીને એવી કેરી આવી છે બધી આમાં જોવા હવે મારે ઘરે ઢોકળા બનાવવાના છે ઢોકળાનો સવારનો હાથીને આવીશું ને મારે ઢોકળા બનાવવાના છે તો એમ તમને ઢોકળાની રેસીપી બતાવશું તો હાલો જઈ ઢોકળા બનાવવા બપોરનો સમય થઈ ગયો છે હવે